ભરૂચ પોલીસ દ્વારા બોર્ડ પરીક્ષાને ધ્યાનમાં રાખી વિશેષ સ્ટેન્ડ બાય વ્યવસ્થા ગોઠવવામાં આવી છે। પરીક્ષા દરમિયાન કોઈપણ વિદ્યાર્થીને મોડું થવાની કે ઇમરજન્સી પરિસ્થિતિ સર્જાય તો પોલીસ બાઇકર્સ અને ચાર્લી ટીમ તરત જ મદદ માટે હાજર રહેશે। આજથી શરૂ થઈ રહેલી ગુજરાત બોર્ડની પરીક્ષામાં વિદ્યાર્થીઓને પરીક્ષા કેન્દ્ર સુધી પહોંચતી વેળા રસ્તામાં કોઈ તકલીફ સર્જાય તો પોલીસ ટીમ તેમને પિકઅપ કરી સુરક્ષિત રીતે પરીક્ષા કેન્દ્ર સુધી ડ્રોપ કરશે। ખાસ કરીને ભરૂચના ભૃગુઋષિ બ્રિજ, કસક સર્કલ અને ઝાડેશ્વર ચોકડી વિસ્તારમાં સી ડિવિઝન પોલીસ સ્ટેશન ભરૂચના પોલીસ કર્મીઓ તૈનાત રહેશે અને વિદ્યાર્થીઓને માર્ગદર્શન તથા મદદ પૂરી પાડશે। કોઈપણ ઇમરજન્સી સ્થિતિમાં મોબાઈલ નંબર 63 59 62 66 29 પર સંપર્ક કરવાનો રહેશે। વિદ્યાર્થીઓ નિર્ભય બની પરીક્ષા આપે અને સમયસર કેન્દ્ર પર પહોંચે તે માટે ભરૂચ પોલીસનો આ સરાહનીય પ્રયાસ છે। આ વિડીયો બનાવવાનું ખાસ કારણ એ છે કે ભરૂચ શહેર એ ટ્રાફિકથી ખૂબ જ ગ્રસ્ત વિસ્તાર છે, જેને કારણે કોઈ પણ સંજોગોમાં ક્યારેક ટ્રાફિક થાય અને પરીક્ષાર્થી એની પરીક્ષા કેન્દ્ર સુધી પહોંચવામાં તકલીફ અનુભવે અથવા તો કોઈ ટ્રાફિકમાં ફસાય તો એને અમે કઈ રીતે મદદ કરી શકીએ એના માટે આ એક વિડીયો ના માધ્યમથી હું જાહેર કરવા માંગુ છું કે અમે સી ડિવિઝન વિસ્તારમાં 3 જગ્યાએ, એક ઝાડેશ્વર ચોકડી, એક ભૃગુઋષિ બ્રિજ અને એક કસક સર્કલ, એ 3 જગ્યાએ અમે મોટરસાયકલ સાથે પોલીસને સ્ટેન્ડ બાય રાખનાર છીએ અને અમે એના માટે એક મોબાઈલ નંબર પણ અત્યારે જાહેર કરીશ। જો તમે ટ્રાફિકમાં ફસાવ છો અને તમે તમારા પરીક્ષા કેન્દ્ર સુધી પહોંચવામાં ખૂબ જ અગવડતા કે મુશ્કેલી અનુભવો છો તો જ આ નંબરનો ઉપયોગ કરી ફોન કરશો તો તરત અમારો પોલીસમેન જે છે એ તમને જે જગ્યાએથી તમે લોકેશન આપશો ત્યાં આવીને તમને રિસીવ કરશે અને તમારા પરીક્ષા કેન્દ્ર સુધી પહોંચાડશે।